સુરત શહેરમાં આવેલા હજીરા મોરા દામકાની મોટી સંખ્યામાં મૃત માછલીઓ મળી આવી હતી। આ મામલે હજીરાના મોરા દામકાના ગ્રામજનોએ સુરત પોલીસ કમિશનરે રજૂઆત કરી છે। ઘણા સમયથી દરિયામાં મોટી સંખ્યામાં મૃત માછલીઓ મળી આવી રહી છે, જેના પાછળનું કારણ મોરા ગામનું ડ્રેનેજ લાઇનનું સીધું દરિયામાં પાણી છોડવામાં આવી રહ્યું છે। અગાઉ પણ 2 થી 3 વખત આ પ્રકારનો બનાવ બની ચૂક્યો છે। જીપીસીબીના અધિકારીઓએ પાણીનું સેમ્પલિંગ કરતા તેમાં ઓક્સિજનનું પ્રમાણ 0 હોવાનું જણાવ્યું હતું। દરિયાકાંઠે આ પ્રકારની સ્થિતિ છે તો દરિયાની અંદર કયા પ્રકારની સ્થિતિ હશે તે માટે પોલીસ કમિશનરને રજૂઆત કરવા પાછળનું કારણ મૃતક માછલીઓના જવાબદારો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સાહેબ, આજ રોજ અમે પોલીસ કમિશનર કચેરી આવ્યા છે। ગત 21 તારીખના રોજ ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસી ગોયલ સાહેબ દ્વારા અમુક ગ્રામજનો સાથે ઉદ્ધતાઈ ભર્યું અને ગેરકાયદેસર રીતે વર્તન કર્યું હતું। એમના વિરોધમાં આજે કમિશનર સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવા આવ્યા છે। આવેદનપત્રનું કારણ શું છે, શું થયું હતું? સાહેબ, અમારા હજીરા કાંઠા વિસ્તારમાં મોરા ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસર રીતે ગટરનું પાણી હજીરા કાંઠા વિસ્તારના ડામકા અને વાંસવા ગામ થઈ દરિયામાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે લાખો માછલીઓ મરી ગઈ છે અને દરિયાઈ જીવસૃષ્ટિ અને હજીરા કાંઠા વિસ્તારના ગામ લોકોના આરોગ્ય પર ગંભીર સંકટ સર્જાયું છે, જેના વિરોધમાં અમે આજે કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવા આવ્યા તમે આગળ બી કંઈક માછલીઓ મળી હતી તો ત્યારે શું કીધું? સાહેબ, અમે 6 મહિના પહેલાં અને 1 વર્ષ પહેલાં પણ આવા જ કિસ્સા બન્યા હતા। 2 થી 3 વાર માછલીઓ મરી ગઈ છે, પરંતુ જે તે સમયે અમે જીપીસીબી, સુડા, કલેક્ટર, જે તે જવાબદાર વિભાગને અમે રજૂઆતો કરી હતી, છતાં આજ દિન સુધી એનું કોઈ પરિણામ નથી આવ્યું। હવે આગળ નહીં આવે તો તમે શું કરો? સાહેબ, આગળ જો આ ટૂંક સમયમાં અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો અમે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં જઈ જે તે જવાબદાર અધિકારી સામે શિક્ષાત્મક કડક કાયદેસરની કાર્યવાહી કરીશું। તમારા કેટલા લોકો આવ્યા? આજ રોજ અમારા 50 થી 100 થી વધુ ગ્રામજનો વિરોધ કરવા માટે આવ્યા છે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।